જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મેં એક જીપીએસસીમાં કયા પ્રશ્નોમાં ભૂલ છે તેની અંદર એક વિડીયો બનાવેલો હતો. એમાં 5-6 જેટલા ક્વેશ્ચન સમજાવ્યા હતા કે આ જે આન્સરો છે તેની અંદર ભૂલ છે. તેના પછી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી કે આ પ્રશ્નોમાં પણ ભૂલ છે. એ આપણે એક પછી એક જોઈએ. તો 17 નંબરનો જે પ્રશ્ન છે તેની ઉપર તો મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે ઈરાન આવશે કે ગ્રીસ આવશે, અને તેમાં 11મા ધોરણની જે જીસીઆરટી છે તેનું પ્રૂફ પણ આપેલું છે. ચેનલ ઉપર છે, એ તમે જોઈ લેજો. એના પછી આ પહેલાં મેં વિડીયો બનાવ્યો તેમાં આ પણ બતાવી દીધું હતું કે આમાં જે દયાનંદ સરસ્વતી આવશે, એટલે ખોટો ટાઈમપાસ આમાં નથી કરવો. એના પછી આ ક્વેશ્ચન વિશે પણ જણાવી દીધું હતું કે 1857થી 1847 નહીં આવે, પરંતુ 1858થી 1947 આવશે. આ પહેલાં વિડીયો બનાવવામાં બતાવ્યું હતું. એના પછી ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે આની અંદર ગીરા, ઘુમર અને ગરબા એની વિશે ધ્યાનમાં લો. તો એની અંદર લગભગ સુધારા થવાના ચાન્સ બહુ ઓછા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ વિધાન પણ સાચું છે કે માત્ર સ્ત્રીઓ દ્વારા જ ભજવવામાં આવે છે, પરંતુ ઘણા બધા સોર્સમાં ને જે અમુક જગ્યાએ પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય તેમાં માત્ર એક વિધાન સાચું આપ્યું છે. એટલે આની અંદર સુધારા થવાના ચાન્સ બહુ ઓછા છે. ગીરા, ઘુમર જે ગરબા છે એ તો આપણે ગુજરાતનું છે, એટલે ત્રણે રાજસ્થાનના નહીં થાય, બરાબર. એ તો આમ પણ સમજમાં આવી જાય. એટલે ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા જ ભજવવામાં આવે છે એ વિધાન પણ ખોટું આપેલું છે. એટલે ઘણાનું કહેવું છે કે ખાલી માત્ર શબ્દ હોય તો ના થાય, પરંતુ સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે એવું કહ્યું. એટલે પરંતુ જીપીએસસી જે છે એટલું બધું પણ ધ્યાન આપી અને જે ચેન્જ નથી કરતી હોતી આન્સર, એટલે સુધારા થવાના ચાન્સ ઓછા છે. તમે વાંધા અરજી કરવી હોય તો કરી શકો છો, એમાં કોઈ ના પાડી શકે. એના પછી આ તો જોયું આપણે. એના પછી જે 121 નંબરનો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન રદ થઈ શકે છે, કારણ કે એમાં જે વિધાન 1 છે તેમાં આપેલું છે કે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર કાયદો ઘડવાની અનુમતિ આપે છે. કેન્દ્ર સરકાર અનુમતિ ના આપે, અનુમતિ રાષ્ટ્રપતિ આપે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિમાં ફેર હોય છે. જ્યારે સંસદનું સત્ર ચાલુ ના આવે ત્યારે સરકાર પાસે એટલો બધો કંઈ પાવર ના આવે. મોટે ભાગે રાષ્ટ્રપતિ જે છે એ જ તે અનુમતિ આપતા હોય છે. એટલે પ્રથમ વિધાન જ ખોટું થાય તો બધામાં પ્રથમ આપેલા છે અને સત્ય વિધાનો પૂછેલા છે. એટલે આ પ્રશ્ન કેન્સલ થઈ શકે છે કે આમાં રાષ્ટ્રપતિ આવશે. આ વિધાન છે તો ખોટું જ છે, બરાબર. એટલે એને પહેલું વિધાન બધામાં આપેલું છે. એટલે 121 નંબરનો ક્વેશ્ચન જે છે એ રદ થઈ શકે છે. એના પછી જે આ બીજો ક્વેશ્ચન છે જાહેર વહીવટનો, કે માલિકો, કર્મચારી, બોર્ડ ઓફ ડિરેક્ટર એની અભિરુચિનું નિર્માણ કરે છે, એની અંદર ઇન્ટરનલ કટોકટી આવશે, બરાબર છે. આ ક્વેશ્ચન જે છે એ પણ એક વેબસાઇટમાંથી કોપી મારેલો છે, એજ્યુડેવ નામની વેબસાઇટ છે એમાંથી. એટલે આના વિશે હું તમને એક અલગથી વિડીયો બનાવી દઈશ કે ક્યાંથી જીપીએસસી જે છે એ કોપી પેસ્ટ કરવાનું કામ કરે છે. એટલે ચેનલ ઉપર જોડાયેલા રહેજો. એટલે આની અંદર પણ એક સુધારો થઈ શકે છે કે બાહ્ય નહીં પરંતુ આંતરિક પરિસ્થિતિ આવશે. એના પછી ગણિતના 2 પ્રશ્નોની અંદર ભૂલ છે, બરાબર. આ તમને હું ગણીને નથી બતાવતો, પરંતુ આની અંદર જે છે એ આન્સર ડી આવશે. અને 194માં આન્સર જે છે એ વર્ગમૂળમાં 2/1 આવશે, બરાબર. એટલે 195 અને 196 આ બંનેમાં સુધારો થઈ શકે છે. તમે દાખલો ગણી અને વાંધા અરજી કરવી હોય તો કરી શકો છો. એટલે આ 2 પ્રશ્નો ધ્યાનમાં રાખજો. એના પછી પેપર 2નો એક 123 નંબરનો ક્વેશ્ચન છે. એની અંદર જે આપેલું છે કે INS વિરાટ એ ભારતનું સૌપ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે. તો આ ખોટું થશે, કારણ કે INS વિરાટ નહીં આવે, પરંતુ INS વિક્રાંત આવશે. એટલે પ્રથમ વિધાન ખોટું થશે. એટલે માત્ર 2 અને 3 જે છે એ સાચું થશે. આ જે બાકી 2 અને 3 જે વિધાન છે એ સાચા છે. એટલે આની અંદર સુધારો થવાની સંભાવના છે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર આવશે. એટલે પેપર 2નો 123 નંબરનો ક્વેશ્ચન છે તેની અંદર પણ તમે વાંધા અરજી લઈ શકો છો. આમાં પણ સુધારા થવાના ચાન્સ બહુ વધારે છે, બરાબર. એટલે આમાં પણ વાંધા અરજી લઈ શકો છો. એના પછી બીજો 129 નંબરનો ક્વેશ્ચન છે. આની અંદર પણ 100% સુધારો થશે કે આમાં બંને વિધાન ખોટા આપેલા છે એવું નહીં આવે, પરંતુ ઓપ્શન એ જે છે એ રાઈટ આવશે કે બંને વિધાનો જે છે એ સાચા છે. કે વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કરવા માટે ICT શ્રેષ્ઠ ક્ષમતાનો સામાન્ય બુદ્ધિનો ક્વેશ્ચન છે. આની અંદર બંને વિધાનો જે છે એ સાચા આવશે. આમાં પણ તમે જે વાંધા અરજી છે એ લઈ શકો છો. 129 નંબરનો પ્રશ્ન પેપર 2નો, બરાબર. એટલે આની અંદર પણ સુધારો થશે. એના પછી આ તમે જે વિડીયો બનાવ્યો એમાં કહ્યું હતું કે પેટીએમ જવાબ આવશે. આ પણ જે ઇન્ડિયાબિક્સ નામની વેબસાઇટ છે તેમાંથી કરંટનો કોપી મારેલો છે. આની અંદર પણ ઘણાનું કહેવું હતું કે સમુદ્રયાન જ આવશે, પરંતુ જો મિશનનું નામ પૂછ્યું હોય તો સમુદ્રયાન આવશે. સબમરીનનું નામ જે છે એ જલ મત્સ્ય આવશે, મત્સ્ય 6000, બરાબર છે. એટલે આની અંદર સી આન્સર રાઈટ આવશે. મિશનનું નામ પૂછ્યું હોત તો સમુદ્રયાન આવત, પરંતુ સબમરીનનું નામ પૂછ્યું એટલે જલ મત્સ્ય આવશે. એટલે આ પણ મેં
પેલા વિડીયો બનાવ્યો એમાં સમજાવ્યું હતું 165 નંબરનો ક્વેશ્ચન છે, એમાં પણ સુધારો થઈ શકે છે. એના પછી એક જે લાસ્ટ છે કે કયા શહેરના નામ ઉપરથી રાખવામાં એવું એ બધાને ખબર હશે, આપણે મેં પહેલાં કહ્યું હતું સુરતના નામ ઉપરથી. એટલે આટલું જે છે એ સુધારો થઈ શકે છે, બરાબર છે. બસ આટલા જ મોટાભાગના જે ક્વેશ્ચનો છે તેમાં સુધારો થઈ શકે છે. આ સિવાય બીજા કોઈ ક્વેશ્ચન લાગતા નથી. આ સિવાય બી તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરી શકો છો. આઈ હોપ કે તમને જે બીજા ક્વેશ્ચનોમાં કન્ફ્યુઝન હશે એ ક્લિયર થઈ ગયું હશે. જય હિન્દ.